કે ગુજરાતમાં કોઈ સંગઠન જનાધાર નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસના જ આગેવાનોને તોડવાના, ફોડવાના, ભાજપનાને નહીં લેવાના અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ ખૂબ પ્રચાર કરીને ચૂંટણી લડ્યા. ગુજરાતના લોકો કાં કોંગ્રેસ કાં ભાજપ થર્ડ પાર્ટીને નથી સ્વીકારતા. પરિણામે કોંગ્રેસને ખૂબ નુકસાન થયું, આમ આદમી પાર્ટીને ફાયદો ન થયો. આમ છતાં એક વિચારધારાની રીતે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાય એટલા માટે દિલ્હીમાં ચૂંટણી હારતા તમામ લોકો હવે ગણિત માંડીને બેઠા છે કે 2027 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં શું થશે. ગઠબંધનની શક્યતાઓ તો એટલા માટે નથી કે દિલ્હીમાં આ વખતે કોંગ્રેસ અને આપ સામે આવી ગયા હતા, પરંતુ વાત એ છે તમામ લોકોની નજરે મુદ્દા ઉપર હતી અને શક્તિસિંહ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મૌન પણ તોડ્યું. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝરૂમ. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. છેલ્લા ઘણા બધા દિવસથી વાત ચાલતી હતી, આમ તો છેલ્લા 2 વર્ષથી 2022 વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ, કોંગ્રેસનું ઐતિહાસિક ખરાબ પરિણામ. જગદીશ ઠાકોરના પ્રમુખના ટર્મયરમાં ક્યારેય એને વિચાર્યું નહીં હોય એટલું ખરાબ પરિણામનું એકમાત્ર કારણ હતું આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી ત્યારે કોન્ફિડન્સ નહીં, ઓવર કોન્ફિડન્સમાં હતી અને જોકે ગાયજ્યા વરસ્યા નહીં, કારણ કે દિગ્ગજો હાર્યા. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને જે સીટો જીતા એ સીટો પર વ્યક્તિ વિશેષ ચૈતર વસાવા હતો તો આપને બેનર હતું એટલે નહીં, પણ ચૈતર વસાવાનું નામ ત્યાં મોટું હતું. કદાચ કોંગ્રેસમાંથી હોત તો પણ ચૈતર વસાવાની જીત થઈ, પણ 40 લાખ જેટલા વોટ મળ્યા. એ પછી કોંગ્રેસના નેતા ડિફેન્ડમાં પણ આવ્યા, સામસામા નિવેદનો પણ થયા, પરંતુ ગોપાલ ઇટાલિયા હોય, સુદાન ગઢવી હોય, તમામ લોકોને કહેવું હતું કે ભાઈ હવે અમે સરકારથી નજીક છે, પરંતુ થયું પણ એવું. 2024 લોકસભાની ચૂંટણી હતી, કોંગ્રેસ હજી ઉમેદવારની જાહેરાત કરે ન કરે, ગઠબંધનની વાત થાય ન થાય તે પહેલા ઈસુદાન ગઢવીએ તો પહેલાથી શરૂઆત કરી દીધી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાંથી 2 સીટ લડી હશે તેવી જાહેરાત કરી દીધી, એક ભાવનગર અને બીજું ભરૂચ. પરંતુ હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે માઠા સમય આવ્યા અને જે પ્રમાણે કહેવાય છે કે પીપર ફાન કુપળની એક કહેવત છે કે અમ વીતી તું વીતશે ધીરી રે બાપુડિયા, એટલે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના નેતાઓ રાહ જોઈને બેઠા હતા કે ભાઈ જો તમારી સરકાર દિલ્હીમાંથી ગઈ તો સ્વાભાવિક છે કે 4 ઓછો થવાનો, કારણ કે લોકસભામાં એટલા સાંસદ નથી. પંજાબમાં કેવી સ્થિતિ છે એ બધાને ખબર છે. 2027ના લેખાજોખા લઈ અને શાનમાં ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી આ બંનેને શક્તિસિંહ ગોહિલે એક સલાહ પણ આપી દીધી. શું નિવેદન આપ્યું આવો જોઈએ. લોકશાહીમાં આખરે જનતા જનાર્દન મહાન છે. સત્તા આપે પણ અને સત્તા પરથી દૂર પણ કરે, આ જનતા જનાર્દનનો નિર્ણય હોય છે. દિલ્હીના પરિણામો એ અમારા માટે કોઈ ઉત્સાહજનક નથી, પરંતુ દરેક ચૂંટણી એ કંઈ ના કંઈ સંદેશ બોધપાઠ પણ આપતી હોય છે. આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં દિલ્હીમાં જાહેરાત કરી કે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ. હરિયાણાની ચૂંટણીમાં કોઈ કારણ નહોતું કોંગ્રેસની વિરુદ્ધમાં ઉમેદવારો ઊભા રાખવાનું. ઇન્ડિયા ગઠબંધનમાં અમે રાષ્ટ્રીય કક્ષાએ સાથે, હરિયાણામાં હું પોતે પ્રભારી રહ્યો છું. હરિયાણામાં આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નહોતો, એમણે ત્યાં ઉમેદવાર નહોતા રાખવાની જરૂર, પરંતુ એમણે ત્યાં ઉમેદવારો રાખ્યા અને પરિણામે ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થયો. સ્પષ્ટ રીતે લોકો ત્યાં કોંગ્રેસને ઈચ્છતા હતા. અમારી સરકાર હરિયાણામાં નહીં બની શકી. આપ સૌ જાણો છો કે ગુજરાતમાં કોઈ સંગઠન જનાધાર નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસના જ આગેવાનોને તોડવાના, ફોડવાના, ભાજપનાને નહીં લેવાના અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ ખૂબ પ્રચાર કરીને ચૂંટણી લડ્યા. ગુજરાતના લોકો કાં કોંગ્રેસ કાં ભાજપ થર્ડ પાર્ટીને નથી સ્વીકારતા.
પરિણામે કોંગ્રેસને ખૂબ નુકસાન થયું, આમ આદમી પાર્ટીને ફાયદો ન થયો. આમ છતાં એક વિચારધારાની રીતે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાય એટલા માટે સમગ્ર દેશમાં પણ મોટું મન રાખીને ગુજરાતમાં ભરૂચ કે ભાવનગર મારો પોતાનો જિલ્લો અથવા ભરૂચ જ્યાં અમારા કાર્યકર્તાઓની ખૂબ લાગણી છતાં એક વૈચારિક રીતે સાથે રહેવા માટે મોટું મન રાખીને એ સીટો પણ અમે લોકસભામાં છોડી હતી. હું આશા રાખું છું કે આવતા દિવસોમાં ગંભીરતાથી એ નેતાઓ પણ આ વાત વિચારશે અને જો વૈચારિક રીતે આઈડિયોલોજીકલ આગામી દિવસોમાં ઇન્ડિયા ગઠબંધન ઇન્ટેક્ટ રહીને કામ કરે એવી જરૂર હું અપેક્ષાઓ રાખું છું. તો મહત્વની વાત છે કે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને બંનેને નિવેદન આપતા કહી દીધું કે જે પ્રમાણે તમારો ઓવર કોન્ફિડન્સ હતો, જે રીતે નિવેદન પર નિવેદન હતા અને ફક્ત કોંગ્રેસના લોકો જ તોડવા આ રાજનીતિ હતી, તેને લઈને હવે 27નો વિચાર કરવાનું કહી દીધું છે. અને હવે એ વાત બહુ ગુજરાતમાં પણ નક્કી છે કે 27માં ઈસુદાનભાઈ ગઢવી અથવા તો ગોપાલભાઈને ધારાસભ્ય બનવું હશે તો કા કોંગ્રેસમાંથી ને કા કોંગ્રેસને સાથે રહીને બનવું પડશે, કારણ કે બાકી દિલ્હી વારી થશે. ઈસુદાન ગઢવીને પણ ખબર હતી કે તેઓ ખંભાળિયાથી કોંગ્રેસમાંથી લડી આવત અથવા તો કોંગ્રેસના ટેકાથી લડી આવત તો ઈસુદાનભાઈ આજે વિધાનસભામાં હોત. કતારગામનું રાજકારણ એટલે છે કે ગોપાલ ઇટાલિયા બહુ મોટા માર્જિનથી હાર્યા, પણ કે ગ્રામ્ય સીટ પકડી હોત, વિસાવદર છે, બોટાદ છે, તો ગોપાલ ઇટાલિયા પણ વિધાનસભામાં હોત. અને આ વચ્ચે હવે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના વલણ વચ્ચે શક્તિસિંહ ગોહિલનું નિવેદન આડકતરી રીતે નહીં પરંતુ સીધી જ રીતે હવે આમ આદમી પર શક્તિસિંહ ગોહિલ અને આખી કોંગ્રેસ જે 2022થી બેકફૂટ ઉપર હતી હવે ફ્રન્ટ પર આવી ગઈ છે અને સંકેતો આપી દીધા છે કે ભાઈ કાં અમારી સાથે આવી જાવ, કાં અમે કહીએ એમ કરો, કારણ કે મોટા ભાઈ અમે છે, અમે વર્ષોથી અહીં રાજ કરી છે. ગુજરાતમાં ક્યારેય કોંગ્રેસ ભાજપ સિવાય ત્રીજા પક્ષને કોઈ સ્વીકાર્યો નથી. ત્યારે આગામી દિવસમાં રાજનીતિ રણનીતિ કેવા તરફની જાય છે એ જોવું રહેશે. પરંતુ શક્તિસિંહના નિવેદનને તમે કઈ રીતે જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. તો આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.